નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં મુસાફરો સુરક્ષાને લઈ ફરી ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરના હાટકેશ્વર વિસ્તારમાં એક મહિલાને રિક્ષા પેસેન્જર તરીકે બેસાડવા બાદ આયોજનબદ્ધ રીતે લૂંટનો શિકાર બનાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। લૂંટારાઓએ મહિલાઓને ધમકાવી મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી આશરે 4.10 લાખના કિંમતી સોનાના દાગીના લૂંટી લીધા હોવાની પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે। તો આ ઘટના બાદ શહેરમાં વર્ષો પહેલા સક્રિય રહેલી રિક્ષા ગેંગ ફરીથી કાર્યકર થઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે। ખાસ કરીને એકલી મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવવાની ગુનાઓમાં આચરતી ટુકડીઓ સામે અગાઉ પણ પોલીસ કાર્યવાહી કરી ચૂકી છે। તાજેતરની ઘટનાઓમાં ફરી એકવાર મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે। તો મળતી માહિતી અનુસાર વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય હિનાબેન દીપાણી પોતાના પિયર કિશોરથી એસટી બસ મારફતે અમદાવાદ આવી રહ્યા હતા અને 24 મેની સવારે તેઓ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ઊભા હતા અને ત્યાંથી પોતાના ઘરે જવા માટે શેરિંગ રિક્ષામાં બેઠા હતા। ત્યારે પારંપરિક રીતે રિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત એક મુસાફર બેઠેલો હતો। જોકે થોડું અંતર કાપ્યા બાદ રિક્ષા ચાલકે રસ્તામાંથી વધુ 2 પુરુષોને મુસાફર તરીકે બેસાડ્યા હતા। બાદમાં જાણવા મળ્યું કે આ તમામ વ્યક્તિઓ એક જ ગેંગના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસ તપાસ મુજબ મહિલાને એકલી જોઈને અને તેમના શરીર પર રહેલા સોનાના દાગીનાઓને ધ્યાનમાં રાખીને આરોપી અગાઉથી યોજના ઘડી હોઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।